करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दुःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि। सिया राम मैं सब जग जानी करऊ प्रणाम जोरी जुग पानी करऊ प्रणाम जोरी जुग पानी। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति हर हर महादेवनी जय। आद्य शक्ति उमिया मातनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। એકવાર એક બાળક પોતાના ઘરના ફળિયાની અંદર રમત રમી રહ્યો હતો, આનંદ કિલ્લોલ કરતો હતો. એમાં બાળક પોતાની સામે એનો પડછાયો દેખાતો હતો. એ પડછાયાનું મસ્તક પકડવાનો પ્રયત્ન કરે છે. બાળક જેમ જેમ પડછાયામાં દેખાતું એનું માથું એને પકડવા જાય તેમ તેમ બાળકનો પડછાયો દૂર દૂર જાય. ખૂબ પ્રયત્ન કર્યો છતાં પડછાયાનું માથું પકડી શકતો નથી. એટલે બાળક ગુસ્સે થયો, બળાપો ઠાલવા લાગ્યો કે મારું માથું કેમ પકડાતું નથી. એના બાપુજી આ દ્રશ્ય જોયું. એના પિતાશ્રી એની પાસે આવ્યા. એના પિતાશ્રીએ બાળકનો જ હાથ લઈ બાળકના માથા પર મૂક્યો અને પછી કહે છે, લુક એટ ધ શેડો. હવે જો પડછાયા સામે માથું પકડાઈ ગયું કે નહીં. બાળક રાજી થઈ ગયો. જેમ પડછાયાનું માથું પકડવું અઘરું છે, પણ તમે તમારા માથા પર હાથ મૂકી દો તો પડછાયાનું માથું એની જાતે પકડાઈ જાય છે. ઓછી મહેનતે સુંદર કામ થઈ ગયું. આ ઘટના એક સંત ત્યાંથી પસાર થતા હતા, એમણે નિહાળી. સંત ત્યાં આવ્યા, બાળકનો હાથ મસ્તક પરથી નીચે મુકાવી દીધો. બાળકની દિશા થોડીક બદલી નાખી અને ડિરેક્શન બદલી નાખી. પૂર્વ તરફ મુખારવિંદ હતું એને પશ્ચિમ તરફ કરી નાખ્યું. અને પછી સંત કહે છે, હવે તું દોડ. પણ શાના માટે દોડવાનું? તું દોડ તો ખરો. સંત એને થોડોક દોડાવે પછી પૂછે છે કે તારો પડછાયો શું કરે છે? હવે કે પડછાયો તો હવે મને પકડવાનો પ્રયત્ન કરે છે. સંત કહે છે, વત્સ થોડીક મિનિટ પહેલા તું પડછાયાની પાછળ દોડતો હતો
હવે તારો પડછાયો તારી પાછળ દોડે છે તને પકડવા માટે. આપણને ખ્યાલ છે કે સૂર્યપ્રકાશની સામે ઉભા હોઈએ કે પાછળ ઉભા હોઈએ, ડિરેક્શન થોડીક બદલાય તો પડછાયાની ડિરેક્શન બદલાઈ જાય છે. બાળકે દિશા બદલી આપી, નાઉ શેડો વિલ ફોલો યુ. સંતે દિશા બદલી અને પડછાયાની દિશા બદલાઈ ગઈ. માણસ માત્ર પોતાની જાતે કેટલાય પ્રયત્ન કરે, પણ થોડો ઘણો ફેરફાર, સહેજ ચેન્જ આવો કરવામાં આવે, જો દિશા બદલાઈ જાય તો વ્યક્તિની દશા બદલાઈ જાય. દિશા બદલવાની જરૂરિયાત હોય છે. આપણે રેલવે ક્રોસિંગ પર જોઈએ છે કે પેલા પાટાવાળા હોય છે, સાંધાવાળા. એ સાંધાવાળા રેલવેના ટ્રેક થોડાક બદલતા હોય છે. એ ટ્રેક કેટલા કિલોમીટર બદલે છે? એ લોકો મીટરમાં બદલે છે? મીટરમાં નહીં, ફૂટમાં નહીં, કદાચ ઇન્ચીસમાં હશે. આટલા ઓછા ડિસ્ટન્સમાં ટ્રેક બદલાય અને સામે ગાડી એ બોમ્બેની જગ્યાએ દિલ્હી પહોંચી જાય. સહેજ ડિરેક્શન પાટાની બદલાય, તમારું ડેસ્ટિનેશન કહેતા તમારું ગંતવ્ય સ્થળ બદલાઈ જાય. અધ્યાત્મ, સંત સમાગમ, આપણા ધર્મશાસ્ત્રો એ વ્યક્તિમાં બાહ્ય કોઈ ફેરફાર નથી કરતા, વ્યક્તિમાં આંતરિક ફેરફાર કરે છે, દિશા બદલે છે, ચેન્જ લાવવામાં આવે છે. જેમ કોઈક બાળક પહેલા ધોરણમાં હોય, ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવે, થર્ડમાં આવે, એમ કરતા કરતા 12th સુધી આવે. ફર્સ્ટમાં ભણનારો 12th સુધી પહોંચે તેનામાં ફેરફાર શું થાય? ફર્સ્ટમાં ચડ્ડી પહેરીને જતો હોય અને 12માં પેન્ટ પહેરતો થઈ ગયો હોય. ફર્સ્ટમાં એની મમ્મી મૂકવા જતા હોય, 12th ની અંદર જાતે જતો થઈ ગયો હોય. ફર્સ્ટમાં એની મમ્મી અહીંયા નાક લૂછવા માટેનો રૂમાલ સેફ્ટી પિન મારીને ભરાઈ આપ્યો હોય, નાના છોકરાને રૂમાલ ટીંગાડી આપે છે એની માતાઓ. અને 12th ની અંદર જાય ત્યારે કે સેફ્ટી પિનો ન મારવાની હોય, એ જાતે લૂછતો થઈ ગયેલો હોય અથવા લોકોના રૂમાલ વાપરતો થઈ ગયો હોય. ફર્સ્ટ ની અંદર જાય ત્યારે એની મમ્મી એને નાસ્તો, બટાકા પૌવા કે પેલા ભૂંગળા કે મમરા બધું ભરી આપતા હોય. 12th માં પહોંચે ત્યારે કેન્ટીનનું ખાતો થઈ ગયો હોય. ફર્સ્ટ ની અંદર એને સ્કૂટર કે સાયકલ ના ફાવતું હોય, 12th ની અંદર બાઇક કે એક્ટિવા કે સ્કૂટી એ ચલાવતો થઈ ગયો હોય. ફર્સ્ટ ની અંદર એની હાઈટ, વેઇટ એ બધું ઓછું હોય, 12th ની અંદર એ બધું વધી ગયેલું હોય. ફર્સ્ટ ની અંદર એને ઈમેલ કે જીમેલ કઈ જ ખબર ના પડતી હોય, જ્યારે 12th માં પહોંચે ત્યારે ફેસબુકમાં એનું એકાઉન્ટ ખુલી ગયું હોય. હવે બાહ્ય ચેન્જ છે, પણ ઇન્ટરનલ ચેન્જ શું? તો પહેલા ધોરણની અંદર એને જે મેથેમેટિક્સ, સાયન્સ, ફિઝિક્સ, સોશિયલ સ્ટડી નહોતું ફાવતું, એ 12th માં એને ફાવતું થઈ ગયું હોય. ફર્સ્ટ ની અંદર એ પડી જાય ત્યારે રડવા લાગતો તો નાનકડા બાળકનું આપણે જોયું છે કે જેવા લપસી જાય જાતે જ લપસ્યા હોય અને રડવાનું પાછું જાતે જ. પડ્યો પણ તું તારી ભૂલથી જ અને પાછો રડે છે, કારણ કે બાળક છે હજુ એ ફર્સ્ટમાં પડે છે. એ જ વ્યક્તિ 12માં આવશે અને એ જ વ્યક્તિ લપસી જશે ત્યારે પોતે જાતે નહીં રડે. કદાચ વેદના, ઈજા સેમ હશે છતાં નહીં રડે, કારણ કે એની અંદર ટોલરન્સ પાવર, સ્ટેબિલિટી એ વધી ગઈ. અધ્યાત્મની અંદર આપણે સૌ આવીએ છીએ, અહીંયા કોઈ એવા બાહ્ય ચેન્જ કરવામાં નથી આવતા. જેમ તમે બ્યુટી પાર્લરમાં જાઓ તો તમે કાળા હોય તો થોડાક ધોળા કૂચડા મારી આપે. વરરાજન પીઠી ચોળીને થોડોક ઉજળો કરવાનો પ્રયત્ન કરે છે. વાળ તમારા કાળા કરી આપે, ચહેરો ધોળો કરી આપે. બ્યુટી પાર્લર આપણો બાહ્ય રૂપ રંગમાં ફેરફાર કરે છે. આ કથા વાર્તા, સંત સમાગમ, મંદિરો, શાસ્ત્રો એ પ્યોરિટી પાર્લર છે. એ બાહ્ય ફેરફાર ન કરે, આંતરિક ફેરફાર કરે, આંતરિક ચેન્જ કરી આપે. સેજ આ બદલાઈ જાય, અભિગમ બદલાઈ જાય. ભાગવતની કથા પરીક્ષિતે સાંભળી 7 દિવસ પર્યંત. 7મા દિવસે તક્ષક નાગ આવ્યો, કરડ્યો, પરીક્ષિત મૃત્યુ પામ્યા. પરંતુ મરતા પહેલા પરીક્ષિત જે પહેલા સાપથી ડરતા હતા, એ જ પરીક્ષિત 7મા દિવસે બોલ્યા, પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા ન મૃત્યોર્ભય બિભેમિ અહમ. હવે હું મોત થકી ડરતો નથી. શું ચેન્જ કરી નાખ્યો કથા વાર્તાએ? પરીક્ષિત બહારથી એના એ જ હતા, પરીક્ષિતમાં આંતરિક ચેન્જ કરી નાખ્યો. છેલ્લા 4 દિવસથી આપ સૌ આટલી મોટી સંખ્યામાં રામચરિત માનસની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. કદાચ કથા વાર્તા અગાઉ પણ આપે સાંભળી હશે. કેવળ સાંભળી નહીં,
આપણે રામાયણની સિરિયલ પણ જોઈએ છે. આપણે નેતાઓ કે મંત્રીઓ 5 વર્ષ રાજા અને પાછા વોટ લેવા હોય એટલે ફરતી પાછા ભિખારી જેવી હાલતમાં ઘરોઘર ફરે છે. અને તમે બધા કેટલા જોયા હશે. રામ રાજા થવાના હતા, અયોધ્યાના રાજા, ચક્રવર્તી રાજા, કે જેની અંદર કોઈ ઇલેક્શન નહોતું. હી વોઝ સિલેક્ટેડ પર્સનાલિટી. એ સિલેક્ટ થઈ ગયેલા હતા. એને કોઈ હરીફ નહોતા, પ્રતિસ્પર્ધી નહોતા. રામના ગુણો એવા હતા કે સમગ્ર પ્રજાએ રામનો સ્વીકાર કરી લીધો. રામાયણમાં વાલ્મીકી રામાયણનો ઉલ્લેખ આવે છે. દશરથ રાજાએ રામનો રાજ્યાભિષેક કરતા પહેલા જે નામ પોતે નક્કી કર્યું કે રામને મારે સિલેક્ટ કરવા છે, રાજા બનાવવા છે, વશિષ્ઠને પૂછ્યું. તમામ પ્રજાને મંત્રીમંડળમાં પહેલા પ્રસ્તાવ પાસ કર્યો, કમિટીમાં. જેવું બોલ્યા કે મારા મનમાં રામને રાજા કરવાની ઈચ્છા છે, કમિટીના એક પણ સભ્યએ પોતાનો વિરોધ નથી નોંધાવ્યો. કદાચ વિરોધ ન કરે તો મૌન બતાવે ને, એ પણ અસંમતિ જેવું કહેવાય. તમામ મંત્રીઓ એક સાથે બોલ્યા કે રામ રાજા થાય એમાં અમે રાજી છીએ. રામ યુવાન હતા, રાજ્ય વહીવટમાં જોડાયેલો નહોતા, ફિઝિકલ સીધા ઇન્વોલ્વમેન્ટ નહોતું. છતાં લોકો શું બોલ્યા કે અમને ખબર છે કે રામનું જીવન પવિત્ર છે, અમને ખબર છે કે રામ સદાચારી છે, અમને એ પણ ખ્યાલ છે કે રામ રુજુ સ્વભાવના છે, હર હંમેશ નાના મોટા તમામને મળે છે. કેવળ પ્રવચનબાજીથી એ ઉપર ચડેલા નહોતા. એ પોતાના વ્યક્તિત્વથી દરેકના પ્રિય બની શક્યા. રામનું પહેલું જીવન જ આપણને શીખવે છે કે લોકપ્રિય થવા માટે, પ્રજાપ્રિય થવા માટે કેવળ સમારોહ નહીં પરંતુ પોતાનું વ્યક્તિગત જીવન એવું અદ્ભુત બનાવ્યું તો દરેકના પ્રિય પોતે બની શક્યા. રાજ્યાભિષેકની ક્ષણ નજીક પણ આવી ગયેલી. સમગ્ર અયોધ્યામાં દરેક લોકોએ પોતાના ઘરે મિષ્ટાન પાનની તૈયારી પણ કરી. આસોપાલવના તોરણ બંધાઈ ગયા. દરેક ઘરે સાથિયા, રંગોળી આ બધું કરી દેવામાં આવ્યું. જે લોકો બારગામ ગયેલા એ બધા આવી ગયા, કારણ કે રામના રાજ્યાભિષેકના સાક્ષી બનવું છે. વશિષ્ઠ ઋષિના આદેશ મુજબ ઋષિ મુનિઓ આવી ગયા છે. હોમ હવન યજ્ઞની તૈયારીઓ થઈ ગઈ છે. પરંતુ આગલી રાત્રે જ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. અને ઘડી આવી ગઈ. કૈકેયીએ દશરથ રાજાના કાનમાં શબ્દો નાખ્યા, વરદાન માગી લીધું. બહુ ડિટેલની અંદર આપણે વાત જાણી ચૂક્યા છીએ, પુનરાવર્તન નથી કરતો. એક મંત્રના શબ્દોએ કૈકેયીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો પ્રારંભ 21 લાખ વર્ષ પહેલા થઈ ગયો હતો. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે હાર્ટ ન બદલ્યું, હાર્ટની અંદર જે સજ્જનતા હતી એને દુર્જનતામાં બદલી નાખી, ફેરફાર કરી નાખ્યો. કઈ સારા હતા, પણ એક કુસંગ, મંત્રાનો કુસંગ વ્યક્તિનું કેવું પતન કરી શકે છે. એ જ કઈ એવી માગણી કરે છે કે રામ ભરત રાજા થાય અને રામ જંગલમાં જાય. દશરથને મંજૂર હતું ભરત રાજા થાય. કદાચ એને પહેલા ક્ષણે નહોતું ગમ્યું, પણ એ બોલ્યા કે કઈ તમારી પહેલી માગણી મને મંજૂર છે, ભરત રાજા થાય, હું સહર સ્વીકાર કરું છું. અરે મારા કરતા રામ જાણશે ને કે ભરતને રાજા થવાનું છે, રામ તો વધારે રાજી થશે. હું જાણું છું રામને કે રામ લેશ માત્ર વિરોધ નહીં નોંધાવે. પણ કઈ તમે રામને શું કરવા જંગલમાં મોકલો છો? મેં ગઈકાલે પણ વાત કરી હતી કે કેટલાક લોકોની માનસિક વિચિત્રતા આ છે, મારું સારું થાય એવું જ્યાં સુધી તમે કે હું બોલીએ કઈ જ ખોટું નથી, આપણું સારું કરવું જ જોઈએ. પણ જ્યારે આપણા મોઢામાં એક વાક્ય આવે કે મારું સારું થાય બીજાનું ખરાબ કરીને, ત્યારે સમજવાનું કે મંત્રા દ્વારા કઈનો આપણામાં પ્રવેશ થયો છે. કોઈકનો બગાડીને સારું કરનાર એ ઇતિહાસની અંદર અમર પાત્ર તરીકે વખણાતા નથી. એ માનસિકતા ગલત માનસિકતા છે. પણ રઘુકુળની રીતિ હતી, પ્રાણ જાય અરુ બચન ન જાય. રામને જંગલમાં જવાનો સ્પષ્ટ આદેશ દશરથ રાજાએ નથી આપ્યો, કારણ કે દશરથ બોલી જ નથી શક્યા કે દીકરા તું જંગલમાં જા. સમજીએ કે બાપ તો બોલ્યા જ નથી, બાપની આજ્ઞા જ નથી. છતાં રામ તૈયાર થઈ ગયા કે મારા પિતાશ્રીની આજ્ઞા છે, હું જંગલમાં જઉં છું. સમજદાર કોઈ ઈશારા કાફી હે. રામ જંગલમાં જવા તૈયાર થઈ ગયા. એનું નામ રામાયણ છે. રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામનો માર્ગ કેવો છે, રામના પથ પર આપણે ચાલવું છે. એ રામના આપણે સૌ દેશવાસીઓ છીએ. એ રામ રાજ્ય ક્યારે આવી શકે? વર્ષોથી લોકો બોલે છે રામ રાજ્ય આવેગા, રામ રાજ્ય આવેગા. અરે ભાઈઓ, કબ આएगा? फिर राम वापस आए तब आएगा.
जब अयोध्या में राम मंदिर बनेगा तब राम राज्य आएगा। क्યારે રામ રાજ્ય આવશે? કલ્કી અવતારની રાહ જુએ છે કેટલાક કે કલ્કી અવતાર આવશે એટલે રામ રાજ્ય આવશે. કોઈ એકાદ અવતારના આવવા જવાથી રામ રાજ્ય પરમેનન્ટ આવી જતા નથી. પણ રામના આદર્શો મુજબ જે વર્તી શકે એ કળિયુગમાં રામ રાજ્યનું નિર્માણ કરી શકે છે. જેમ બહાર ગમે તેટલી ગરમી હોય પણ તમારી ગાડીમાં તમે એસી ફિટ કરી દો, તમને બહારનું 45 ડિગ્રી ટેમ્પરેચર નથી નડતું. એમ બહાર આખી દુનિયામાં રાવણ રાજ્ય હોય પણ તમારા ઘરમાં રામ રાજ્ય કરી દો ને. પારાયણ એના માટે છે, ઘરમાં રામ રાજ્ય કરવા માટે. પારાયણ એના માટે છે, આપણા વ્યક્તિગત જીવનમાં રામ રાજ્ય કરવા માટે, નહીં કે બહાર દુનિયા આખીને એર કન્ડિશન બનાવવા માટે. મારે મોરબીને નથી બદલવું, આપણે આપણી જાતને બદલવી છે. આપણા ઘરમાં રામ રાજ્યનું એર કન્ડિશન ફિટ કરવું છે. એ રામના આદર્શ મુજબ રામનો પથ કયો હતો, રામનો માર્ગ કયો હતો? મહાજનો એને ગતસ્સ પંથા, જે આપણને આપણા ધર્મગ્રંથો કહે છે. એ પથ કેવો છે એને સમજીએ તો ખરા. જેમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેટલાક મુખ્ય શહેરોની અંદર એક રસ્તાને સિલેક્ટ કરી અને પછી એને મુખ્ય માર્ગ કે છે. સ્વર્ણિમ ગુજરાતની મધ્ય નિર્મળ ગામ ને પછી એક મુખ્ય રસ્તાને નામ આપવામાં આવે છે કે ફલાણા માર્ગ કે એ રીતે માર્ગ. આજકાલ ભારતમાં જેટલા કઈ મહાપુરુષો થયેલા છે એના પણ નામ આપણે રસ્તાને જોડીએ છીએ. અમદાવાદમાં જાઓ તો ગાંધી બ્રિજ, ગાંધી માર્ગ, ગાંધીજીનું સ્ટેચ્યુ પણ છે. તો ગાંધીજીના પુલ પરથી પસાર થઈ જવું, ગાંધીજીના રોડ પર પસાર થઈ જવું એટલે કોલર ઊંચો કરીને એમ કહેવાનું કે અમે ગાંધીના માર્ગે ચાલીએ છીએ. ગાંધીજીના પુલ પર તમે ચાલ્યા છો, ગાંધીજીના રોડ પર ચાલ્યા છો. ગાંધીજીના માર્ગ પર ચાલવું એટલે સત્યના માર્ગે ચાલવું, અહિંસાના માર્ગે ચાલવું. એમ રામના રોડ પર ચાલવું એટલે ખાલી રામ નામ લખેલા જાપ કરતા કરતા ચાલી જવું એ રામના રોડ પર ચાલ્યા ના કહેવાય. રામ જે રોડ પર ચાલ્યા છે, જે સિદ્ધાંતો લઈને ચાલ્યા છે એ મુજબ ચાલવું એ રામના રોડ પર ચાલ્યા કહેવાય. રામ ભગવાન જંગલમાં જવા તૈયાર થઈ ગયા. રામની સાથે લક્ષ્મણ તૈયાર થયા. હું પણ આવું છું. મને તો આ સમજાતું નથી કે આટલી સહજતાથી આવી કપરી આજ્ઞાનો સ્વીકાર કરી શક્યા હશે. પણ ગઈકાલે એ પણ આપણે સમજ્યા હતા કે રામ ભગવાન કોઈ પણ પરિસ્થિતિ બદલવાનો નહીં, પરંતુ પોતાની આંતરિક સ્થિતિ બદલવાનો પ્રયત્ન કરતા હતા. દુનિયાના તમામ માણસોને આપણે બદલી નહીં શકીએ, આપણે આપણી સ્થિતિ બદલવાની છે. બીજું, રામ ભગવાન પ્રત્યેક પરિસ્થિતિને સવળી સમજ સાથે લેતા હતા, પોઝિટિવ એટીટ્યુડ સાથે. અને ત્રીજું, રામ ભગવાન આત્મા રૂપે વર્તતા હતા એટલે આ પ્રશ્નોની વચ્ચે સ્થિર રહી શક્યા. નહીં તો ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, જેમ ફ્રીજની અંદર ડીપફ્રીજની અંદર ટામેટા મૂક્યા હોય કેટલા કડક થઈ જાય છે, એ જ ટામેટાને ફ્રીજની બહાર કાઢો અને થોડીક મિનિટ કે કલાકો જવા દો, પાછા ઢીલા ઢફ થઈ જાય છે. વાતાવરણની અસર. એમ હું ને તમે બધા આવા એક સંત સમાગમમાં બેસીએ, એક મજબૂતીનું લહેર આપણા સૌ પર આવી જાય છે અને ફરતી પાછા રોજિંદા જીવનમાં જોડાઈએ, ઢીલા ઢફ થઈ જવાય છે. એક વાતાવરણની અસર છે. તો રામ ભગવાન આવા વિપરીત સંજોગોની અંદર ભગવાન સ્વામિનારાયણે વચનાવૃતની અંદર સોનાના દોરાનું દ્રષ્ટાંત આપ્યું છે. એક મીણનો દોરો અને બીજો સોનાનો દોરો. મીણનો દોરો ઠંડીની ઋતુની અંદર એક કડક બની જાય છે અને ગરમીની ઋતુમાં ઢીલો બની જાય છે. એમ કેટલાક ભક્તો સાનુકૂળ પરિસ્થિતિમાં કડક થઈ જાય છે અને વિપરીત પરિસ્થિતિમાં પાછા ઢીલા બની જાય છે. રામાયણ શીખવે છે સોનાના દોરા જેવા ભક્ત થવું. રામ વિપરીત પરિસ્થિતિમાં સ્થિર કઈ રીતે રહી શક્યા, કઈ રીતે પોતાની જાતને બેલેન્સ કરી શક્યા. આજે માણસો પોતાની જાતને બેલેન્સ કરે છે. અમારા પૂજ્ય ડોક્ટર સ્વામી દ્રષ્ટાંત આપે છે, બકરી ચાલે બકરા ઉપર પાછું માકડું ઉપર શીર્ષાસન કરે ને આસન કરે. વિડીયો છે એની. તો નાયગ્રા ધોધ પર માણસ ચાલ્યો. નાયગ્રા ધોધ ઉપર ચાલી શકાય? નાયગ્રા ધોધ કેટલાક ફોટામાં જોયો છે, કેટલાક વિડીયો જોયો છે. આ વખતે મેં પ્રત્યક્ષ જોયો નાયગ્રા ધોધ. અત્યાર સુધી નાયગ્રાની વાતો કરતા હતા પણ પહેલી વાર જોયો. શું ધોધ છે! એક દિવસમાં જે પાણી પડે છે ગુજરાતને આખો મહિનો ચાલે એટલું જતું રહે છે. એટલું પાણી પાસ થાય છે, નજીકથી તમે જોવા જાવ ચક્કર આવે, એટલો પાણીનો પ્રવાહ છે. એક માણસે સંકલ્પ કર્યો કે નાયગ્રા ધોધ પર ચાલવું છે. કઈ રીતે ચાલવું છે? બે પર્વતોની વચ્ચે ધોધ આવેલો છે, તો એની વચ્ચે એમણે દોરડું બાંધ્યું અને દોરડા ઉપર આટલી જ જાડાઈનું દોરડું, દોરડા પર ચાલવું છે. હેનરી બ્લોન્ડીન એનું નામ.
હી ડીડ ઇટ, એને કરી બતાવ્યું. અને બીજે દિવસે સમાચાર પત્રોની અંદર બધાનું નામ આવી ગયું કે નાયગ્રા ધોધ પર આ માણસ ચાલ્યો. બધા કે વાહ, હવે તો બસ થઈ ગયું. નો, આઈ હેવ ટુ ડુ સમથિંગ મોર. મારે હજુ કંઈક કરવું છે. શું કરવું છે? એ કે દોરડા પર સાયકલ ચલાવી છે. એટલે આના પર સાયકલ ચલાવાય? ઘણા મોરબીમાં રોડ પર ગુલાટ ખાઈ જાય છે. ત્યાં દોરડા પર ચલાવાય, એમાં નાયગ્રા પર ચલાવાય? નો, આઈ હેવ ટુ ડુ, આઈ વિલ ડુ, હું કરીશ. અને એક પૈડા વાળી સાયકલ, હા, બે પૈડા વાળી નહીં, ઓનલી વન વ્હીલ, જે સર્કસમાં હોય એવી. એક પૈડા વાળી સાયકલ લઈને માણસ દોરડા પર ગયો, સાયકલ ચલાવી, ફરતી રેકોર્ડ બ્રેક થઈ ગયો. બધા કે હવે તો બસ, નો 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 નો, આઈ હેવ ટુ ડુ સમથિંગ મોર, વન સ્ટેપ અહેડ. શું કરવું છે? એ કે વચ્ચે જઈને રસોઈ બનાવીને ખાવી છે. એટલે અહીંયા રસોઈ કરાય? રહોડામાં રસોઈ ના થાય પુરુષોથી, તો અહીંયા નાયગ્રા પર જઈને રસોઈ કરાય. વચ્ચે ગયો, રસોઈનો સામાન લઈ ગયો અને સાયકલ ઉપર ઉભા ઉભા રસોઈ કરીને ખાધી. ત્યાં રેકોર્ડ બ્રેક થઈ ગયા. આવું કોઈએ નથી કર્યું. એ કે બસ નહીં, નો 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 નો, સમથિંગ મોર, હજુ કંઈક કરવું છે. શું કરવું છે? એ કે મારી પાછળ એક જણાને બેસાડીને લઈ જવું છે. ત્યાં કોકના રિસેપ્શનમાં જવાનું હતું, કોઈક આવે, થિયેટરમાં ફિલ્મ જોવા જવાનું હતું, કોઈ જવાય? ભાઈ બાળમંડળ જવાય? પાછળ મરી જવાય. બેમાંથી કોઈકને છીંક આવે, ઉધરસ આવે, બગાસું આવે, ખંજવાળ આવે ને તો ક્યાં જવાય? હેઠા પડાય, દરિયામાં પડાય. અને નાયગ્રામાં એકવાર પડો પછી અસ્થિ વિસર્જનની જરૂર જ નહીં, સીધું આખું દેહનું જ વિસર્જન થઈ જાય. આવો નાયગ્રા છે. અને એક માણસ તૈયાર થયો, એને વિશ્વાસ કે આ માણસ સારું કરે એવો છે, બેલેન્સ જાળવે એવો છે. પોતે ગયો, મિત્ર એની પાછળ, બેલેન્સ જાળવ્યું, રેકોર્ડ બ્રેક થઈ ગયા. બે જણા ગયા. બધા કે બસ ને, નો 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 નો, સમથિંગ મોર. શું કરવું છે? એ કે મારા માથા પર સિંહને બેસાડીને લઈ જવું છે. એટલે સિંહને બેસાડી માથા પર? આમાંથી સિંહને જોયો હોય એવા ઘણા બધા હશે, પણ સિંહને અડ્યા હોય, આંગળી ઊંચી કરો તો પાંજરામાં હોય ને પૂંછડું આ બાજુ હોય અડી ગયા એવું નહીં. ને ઘણા જોવા જતા હોય ને પૂંઠ આ બાજુ કરીને બેઠો હોય ને તો ટપલી મારીને જતા રહે છે. કારણ કે સિંહ પાંજરામાં સલામત તો આપણે બહાર સલામત, અને આપણે અંદર તો સિંહ બહાર સલામત. એમ નહીં, સિંહ પણ બહાર અને તમે પણ બહાર હોય એવું ખરું? આને આ સંકલ્પ કર્યો. આ વખતે અમે આફ્રિકામાં એવું કરીને આવ્યા, સિંહના બચ્ચાને રમાડ્યા. પણ આ તો બચ્ચા હતા એટલે રમાડ્યા. મોટા સિંહને અડાય તો આને નક્કી કર્યું, સર્કસ નો સિંહ, હિંસક તો કહેવાય પણ થોડો કંટ્રોલમાં રહે એવો. સિંહને પેલા કરંડિયાની અંદર બેસાડ્યો. અને જેમ વસુદેવ કૃષ્ણ ભગવાન લઈને નીકળ્યા હતા ને, એ મારો સિંહને લઈને નીકળ્યો. હવે સિંહનું વજન કેટલું હોય? 5-10 કિલો હોય ને? કેટલું હોય? સિંહનું વજન 100 કિલો ઉપરના સિંહ હોય. આટલું વજન માથા પર મૂકવાનું અને એ પેલા નાયગ્રાના દોરડા પર હાલવાનું કર્યું. એને પ્રિન્સ ચાર્લ્સના ફાધર ફિલિપ એ જોવા માટે આવ્યા. તેને ખબર પડી ને કે આવું કરવાનું. જોવા આવ્યા. તે પેલો કરતો તો એમાં નીચે પેલાને પરસેવો વળી ગયો. નહીં, ફિલ્મમાં પેલું ખૂનનું દ્રશ્ય જોઈને આપણને પરસેવો વળી ગયો. એ કે તું કેટલું કરે છે? ક્યાં સુધી કરવાનો? એ કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું સતત મારા રેકોર્ડ તોડતો જઈશ. આ પારાયણ એ નથી કહેવા માટે કે તમે ખરાબ છો. આ પારાયણ એમ કહેવા માટે છે કે તમે જેટલા સારા છો એના કરતા વધારે સારા થાઓ. પારાયણ એના માટે છે. વી હેવ ટુ બ્રેક અવર ઓન રેકોર્ડ્સ. આપણે આપણા રેકોર્ડ તોડવા છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવું છે.